અને જેમ કોલસો કાઢી લાવે એમ પહેલાના જમાનામાં મીઠું કાઢવામાં આવતું હતું અહીં આગળ, અને એનો બહુ મોટો ધંધો ચાલતો હતો સાલ્ઝબર્ગની અંદર. What did it look like when salt was mined here on an industrial scale? Great. બોર્ડર ક્રોસ કરી નાખીએ આપણે. છે ખાણ, પણ દર વર્ષે 2 સેન્ટીમીટર પર્વતો ખાણને સંકોચી રહ્યા છે. એટલે એક સમય એવો આવશે કે આ ખાણો બધી ખલાસ થઈ જશે. તો આ જે દેખાય છે ને એ સોલ્ટ ક્રિસ્ટલ છે. જાણે કે સ્વિટ્ઝરલેન્ડમાં આવી ગયા હોય ને એવી ફીલ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે આમાં. ટ્રાવેલ કરીને છેવટે આપણે પહોંચી ગયા છીએ સાલ્ઝવેટન. સોલ્ટ માઇન્સ છે. વર્ષો પહેલાં અહીં આગળ મીઠું કાઢવામાં આવતું હતું. સાલ્ઝ એટલે સોલ્ટ, એના ઉપરથી સાલ્ઝબર્ગ એવું નામ પડ્યું. અને સોલ્ટ માઇનની અંદર મીઠાનું ખોદકામ કેવી રીતે થતું હતું એની અહીં આગળ એક એક્સપિરિયન્સ આપણને કરાવે છે. અમારા ટૂર મેનેજર ટિકિટ મેનેજ કરી રહ્યા છે. સોલ્ટ માઇન્સની અંદર જેમ કોલ માઇન્સની અંદર જમીનની અંદર ખોદી અને જેમ કોલસો કાઢી લાવે એમ પહેલાના જમાનામાં મીઠું કાઢવામાં આવતું હતું અહીં આગળ, અને એનો બહુ મોટો ધંધો ચાલતો હતો સાલ્ઝબર્ગની અંદર. સાલ્ઝ એટલે મીઠું, અને એના ઉપરથી જ આનું નામ પડ્યું છે સાલ્ઝબર્ગ. અમે રાહ જોઈ રહ્યા છીએ કે અમારા ટૂર ઓપરેટર છે એ અત્યારે અમારી ગ્રુપ ટિકિટ લેવા માટે ગયા છે. એક વખત ટિકિટ આવી જાય એટલે આપણે અંદર માઇનિંગ જ્યાં થાય છે ત્યાં આગળ જઈશું. ત્યાં સુધી હું એન્જોય કરું છું આ સિનેરી. અને અહીં આગળ ખૂણે ખૂણો ઓસ્ટ્રિયાનો બ્યુટીફુલ છે. उसके बाद में फिर हम लोग वॉक करके जब ये स्पॉट का बना हुआ है उसके बाद पूरी वॉक की जो जगह है ये बॉर्डर Later on in the night. અને ત્યાં સુધી સરસ અહીં આગળ એક લુકઆઉટ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે, અને અહીંથી દૂર આલ્પ્સ રેન્જીસ દેખાય છે. જબરજસ્ત. પણ મેં જેમ અગાઉ કહ્યું એમ અહીંનો ખૂણે ખૂણો બ્યુટીફુલ છે. એવું લાગે કે અહીંયા જ રહી જઈએ. દૂર નદી દેખાય છે, ટાઉન દેખાય છે, વાદળો, પર્વત, વરસાદ અને ઠંડો ઠંડો પવન. Crowds have gone. એક જ નજરમાં શું નથી દેખાતું કુદરતનું. હા. So the train is coming. We're gonna sit, but we are gonna sit facing this way. Okay. We're not facing this way, this way. Nobody. I thought yes. Is it the train? Where is the dabba? અને પર પાછળ ઘોડો કરી. Oh, let's go. We all are ready and excited. It's very close. It's more comfortable. It's warmer. આવી જશે ઉડતા વધારે ટાઈટ બેસવાનું. So we all are ready and all are બેહી ગયા now. ખચો ખચ and ફીટો ફીટ. Wow. Ready, Bobby? Ready. Wow. People are waiting. હજુ વધારે અંદર
આ તો ખાણની અંદર ઊંડે ને ઊંડે લઈ જાય છે. હવે ઉતરી ગયા અને ટ્રેકની વચ્ચે વચ્ચે ચાલવાનું છે. હવે એમણે કહ્યું કે 1 કલાક 10 મિનિટ ચાલવાનું, એ સાંભળીને જ પહેલા તો પરસેવો થઈ ગયો. આની અંદર 1 કલાક ને 10 મિનિટ કેવી રીતે ચાલાય? સાલ્ઝબર્ગથી 20 કિલોમીટર દક્ષિણે આ મીઠાની ખાણો આવેલી છે. એવું કહેવાય છે કે 2600 વર્ષ પહેલાંની આ મીઠાની ખાણો અહીં આગળ અસ્તિત્વ ધરાવે છે. અને જે તે સમયે સેલ્ટિક કોમ્યુનિટી, જે અત્યારનું મોડર્ન યુરોપ કહેવાય છે, એમાંના ઘણા ખરા લોકો એની અંદર હતા. એમણે આ મીઠાની ખાણોની શરૂઆત કરેલી અને એને કારણે જ એ લોકો બધા ધનવાન બનેલા અને આખો વિસ્તાર ધનવાન થયેલો ને એને લીધે સાલ્ઝબર્ગ શહેરનો વિકાસ થયેલો. અમે આ ખાણો સુધી પહેલાં રેલવે ટ્રેક ઉપર અને પછી નીચે ગબડીને એ રીતે કરીને છે એક મીઠાની ખાણો સુધી અમને અહીં આગળ લઈ જવામાં આવ્યા. મીઠું કેવી રીતે બને છે એનું અહીં આગળ બહુ સરસ બ્રીફની અંદર એક્ઝિબિશન મૂકેલું છે. અહીં આગળ જે પણ આવે એને બહુ વિગતવાર એના વિશે સમજાવવામાં આવે છે, કારણ કે આખો વિસ્તાર એના ઉપર જ થ્રાઈવ થતો હતો. એની સમૃદ્ધિ આ સોલ્ટ માઇન્સને કારણે જ હતી. અહીં અમારા ટૂર ગાઈડ આની અંદર પણ છે, અહીંની લોકલ લેડી છે અને એ અમને અહીં આગળ સમયે સમયે બધું એક્સપ્લેન કરતી રહે છે. And this treasure is what gave the name to the world famous city of Salzburg, because Salz means salt. Maybe you already knew that, yeah? So today this mine is no longer active on an industrial scale. We only produce small amounts of high quality salt, and at the end of today's guided tour you're welcome to try it. And if you're now wondering what did it look like when salt was mined here on an industrial scale, we're now going to see a movie on this wall. So my name is Cora. I forgot to mention, yeah. I was born here on the Dürnberg, so if you have any questions, feel free to ask. Usually I know the answer. And if not, I will make up something, okay? No problem. સ્ક્રીન ઉપર કેવી રીતે મીઠું બનાવે એ બતાવશે હવે. Wir graben nicht in das Gebirge, weil wir uns nach der Dunkelheit sehnen. Wir graben uns in den Berg, weil uns in seinen stillen Tiefen seit Generationen ein schillerndes Element lockt. Jahren das Hämmern von Eisenpickeln die Ruhe des Sandstockes beendete und eine über Jahrhunderte anhaltende Erfolgsgeschichte einläutete. Die reichen Vorkommen gründeten nicht nur den Aufstieg Salzburgs zur Wirtschafts- und Kulturmetropole, sondern sicherten die Salzversorgung für beinahe den gesamten Ostalpenraum. Diese stetige Erfolgsgeschichte bedingt natürlich auch immer wieder technische Innovationen, bis hin zur hochmodernen Bohrlochsonde. Mit dieser Methode fördert und veredelt die Salinen Austria AG noch heute täglich bis zu 300. એટલે હવે અંદર જવાનું છે. આપણે જર્મનીમાં ઘૂસીશું એમ. હા, આ ખાણ છે ને મીઠાની, એ ઓસ્ટ્રિયામાં થઈ અને છેક જર્મનીમાં નીકળતી હતી. એટલે અત્યારે આપણે બી જે જઈએ છીએ જર્મનીમાં જઈશું વિધાઉટ પાસપોર્ટ, વિધાઉટ વિઝા. हाँ, द ओनली थिंग इज के क्या जर्मनी में कहीं छटक के मतलब भाग के अंदर कहीं जा नहीं पाएंगे, वापस आना पड़ेगा यहाँ से ऑस्ट्रिया में. મીઠાની ખાણ સુધી પહોંચવા માટેની જે ટનલ છે ને એ ઘણી દૂર છે અને અહીં આગળ મેં અગાઉ કહ્યું ને 1 કલાક ને 10 મિનિટ સુધી અમારે આ ટનલમાં ઠેક ઠેકાણે અલગ અલગ પડાવ ઉપર ચાલવાનું છે. અમે ચાલતા ચાલતા આ ટનલની અંદરથી આગળ વધી રહ્યા હતા. મનમાં એક ડર પણ રહેતો હતો કે અંદર ક્યાંક ગૂંગળામણ ના થાય, પણ અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સરસ ડેવલપ કર્યું છે અને અહીં આગળ ફરતા પ્રવાસીઓને ક્યારેય કોઈ ડરનો માહોલ હોય એવું ફીલ ના થાય. અમે ચાલતા ચાલતા બસ ટનલની અંદર આગળ વધી રહ્યા હતા. ત્યાં એક જગ્યાએ અહીં યુરોપની પ્રજા આટલી બધી સમૃદ્ધ કેવી રીતે થઈ એનું એક જીવતું જાગતું ઉદાહરણ અમારી નજરે પડ્યું. આ ટનલ દેખાઈ, સદીઓ જૂની આ ટનલ છે, અત્યારે ફંક્શનિંગ નથી, પણ આ જોઈને જ અમને લાગે કે કેટલી જોખમવાળી ટનલ છે.
આની અંદરથી જે તે સમયે મીઠું લેવા માટે મજૂરો છેક અંદર ઉતરતા આ ટનલ દ્વારા. અમને જોતાં જ એ બહુ જોખમી લાગી. હવે અમે જે આગળ જઈ રહ્યા હતા ત્યાં અમને ખબર પડી કે સમગ્ર યુરોપની અંદર આ ટનલ જ એક એવી છે કે જેની અંદર ઇન્ટરનેશનલ બોર્ડર આવેલી છે, ઓસ્ટ્રિયા અને જર્મની વચ્ચેની. બસ 5 મીટર દૂર જર્મની. અમે આ રીતે ચાલતા ચાલતા ઓસ્ટ્રિયાથી જર્મનીની અંદર પ્રવેશ લઈ લીધો, વગર પાસપોર્ટ, વગર વિઝા, વગર કોઈ ચેકિંગે. અમને થોડું થ્રિલ થયું કે આવી રીતે ઓસ્ટ્રિયાથી જર્મની પણ જવાય. સદીઓ પહેલાં જે તે સમયે મજૂરો જર્મનીથી આ રીતે ઓસ્ટ્રિયા તરફ પણ આવતા, ઓસ્ટ્રિયાથી આ રીતે જર્મની તરફ પણ જતા. પણ મીઠાની અંદર નફો એટલો બધો હતો ને કે એક દેશને બીજો દેશ વગર વિઝાએ ક્રોસ કરી દે ને તોય કોઈને વાંધો નહોતો. So, dear guests, what you see in front of me, this is the precious salt that we find here in Dürnberg. It's found in a depth of 500 meters. We're doing some test drilling to identify the most salty regions. Yeah. So you can see beautiful colors: orange, red, pink. I'm sorry, I thought salt is white. Where is the color coming from? Do you know? Yeah, which one? I give you another tip. It's looking kind of rusty. Fire. Exactly, it's iron oxide. So it's not poisonous. You can actually eat it. મીઠાની ખાણોમાં જવા માટે ટનલમાં જ્યારે જઈએ ત્યારે ફક્ત ટ્રેનથી જ મજૂરો જતા હતા એવું નહીં, પણ એ જમાનાની અંદર જ્યાં ટ્રેનના રસ્તા ના બની શકે ટનલની અંદર, ત્યાં લાકડાના પાટા મૂકવામાં આવતા, સ્લાઇડર, લપસણી જેવા, અને એની લપસણી ઉપર 2, 3, 4, 5 મજૂરો લપસીને વધુ ઊંડે ખાણની અંદર પહોંચતા. એવો જ અનુભવ અહીં આગળ આવતા પ્રવાસીઓને પણ થાય. એનું અહીં આગળ સરસ મજાનું આયોજન કર્યું છે, અને એ કેવી રીતે તમારે લપસવાનું છે સ્લાઇડર ઉપર એની અત્યારે અમને અમારા ગાઈડ ટ્રેનિંગ આપે છે, અને પછી અમે નીચે લપસીને વધુ ટનલની અંદર ઊંડે જઈશું. લપસીને અમને તો એવું લાગ્યું કે અમે મીઠાની ખાણના છેક તળિયે પહોંચી ગયા છે. પણ અમારી આશ્ચર્યની વચ્ચે આ એક બીજો નવો પડાવ આવ્યો. અહીં આગળ મીઠા પાણીનું સરોવર વચ્ચે નડ્યું, અને સદીઓ પહેલાં મજૂરો જ્યારે અહીં આવતા ત્યારે તરાપાની અંદર બેસીને આ સોલ્ટ વોટરને એ લોકો તરીને પેલી બાજુ જતા. અમને અહીં આગળ તરાપાની જગ્યાએ બોટની અંદર બેસાડીને ટનલની અંદર આગળ લઈ જવામાં આવી રહ્યા છે, અને અમે ટનલની અંદર એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં આગળ મીઠાની ખાણની અંદર જે પ્રકારે ડાયરેક્ટ કાચું મીઠું મળે છે ને એના કેટલાક નમૂના અહીં આગળ રાખવામાં આવેલા છે. એના સાયન્ટિફિક નામ છે, અને એ સાયન્ટિફિક નામ સાથે અહીં આગળ એ મીઠાના ક્રિસ્ટલ્સને બતાવવામાં આવી રહ્યા છે. અચ્છા, હજુ ફરી જવાનું છે? પહેલા અગ્નેશ જતો રહેતો ના હો, એ તમારે ઉતરવત ઉતરાય હતી. ચાલતા જવાય. મજા કરવાની મજા કરી લઈએ ને. મજા આવી? મજા આવી. કેટલી વાર ફરી? હે? ફરી રેડી ને? હા, રેડી. આઈ એમ રેડી. મેં નક્કી કર્યું છે કે હું થોડું વધારે લાંબી છે આ સ્લાઇડ, અને મને બીક લાગે છે કે હું નહીં જઈ શકું. હું ચાલતો નીચે ઉતરી રહ્યો છું અહીં આગળ, કારણ કે મને બીક લાગે છે ક્યાંક બેક ઇન્જરી ના થાય. બહુ એક્સાઇટેડ, થ્રિલિંગ ગેમ છે, પણ મને જરા ટફ લાગે છે કે ના, ડોન્ટ ડू दिस यज्ञेश. લાંબુ છે આ, લંબા है थोड़ा. ઓસ્ટ્રિયાથી પાછા જર્મનીથી પાછા ઓસ્ટ્રિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર ઇન 5 મીટર.
બોર્ડર ક્રોસ કરી નાખીએ આપણે હવે. સો વી એન્ટર્ડ બેક ઇન ઓસ્ટ્રિયા. ઉપરથી પર્વતો ધીમે ધીમે આ છે ખાણ, પણ દર વર્ષે 2 સેન્ટીમીટર પર્વતો ખાણને સંકોચી રહ્યા છે. એટલે એક સમય એવો આવશે કે આ ખાણો બધી ખલાસ થઈ જશે. એટલે એને ટાઈમલી મેન્ટેન કરવું પડે. ખાણની અંદર એવું કહેવાય છે કે 1 સેન્ટીમીટર ઉપર 3 ટન વજન હોય છે પર્વતનું. 3 ટન વજન હોય 1 સેન્ટીમીટર ઉપર. એટલે અહીં આગળ અરાઇવલ થતા હતા પિંકી. આ ખાણો અહીં પૂરી થતી હતી. ઓરિજિનલ ખાણ અહીં છે. અહીં આગળ આપણે જેમ નીચે લસરીને આયા એમ અહીં આગળ જે તે સમયે લોકો અંદર આવતા હતા. છેવટે એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં મીઠું બનીને તૈયાર થઈ જાય છે. Like to try some salt, yeah? યસ યસ, આઈ એમ નોટ ગોઈંગ ટુ શૂટ યુ. થેન્ક યુ. તો આ જે દેખાય છે ને એ સોલ્ટ ક્રિસ્ટલ છે. આપણે છેલ્લા વ્લોગમાં દાંડી ગયા હતા, ત્યાં આપણે મીઠું જોયું હતું, સોલ્ટ પર્લ. અને એ પહેલા ગયા વર્ષે આપણે ખારા ઘોડાનો એક વ્લોગ બનાવ્યો હતો, અને ત્યાં આગળ જૂની પદ્ધતિથી કેવી રીતે મીઠું બને છે એ કદાચ કોઈ વ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો. મીઠાની ખાણમાં આગળ ઉતરતા અમારો છેલ્લો પડાવ હતો, અને અહીં આગળ મીઠું બનીને રેડી હતું. નાના બાળકો પણ આ મીઠું બનેલું એને ચાખવામાં રસ ધરાવતા હતા. મોટા પણ બાળકો બનીને જ મીઠું ચાખતા હતા. અમે આ બધું અહીં આગળ અનુભવ્યું, અને છેલ્લે ફરી એક વખત જાણે કે અમે અંધારયુગની અંદર આવી ગયા હોય ને એવી ટનલની અંદર પાછા ચાલવા મળ્યા. આ બધું જ જોતાં મનની અંદર સતત એક પ્રકારનું રટણ થયા કરે છે. તમસોમાં જ્યોતિર્ગમયા, તમસોમાં જ્યોતિર્ગમયા. ઊંડા અંધારાથી હે ભગવાન, હવે તું મને અજવાળા તરફ લઈ જા. 1.5 કલાકથી આ અંધારું હું સહન કરી રહ્યો છું. અંધારું હવે પલ્લે પડી ગયું છે, પણ આંખો હવે ઉજાસ માગે છે. ધોળા દિવસે અમે આ અંધારાની અંદર ઉતર્યા છીએ. એવું લાગે કે જાણે મધ્યરાત્રિ થઈ ગઈ હોય. બહાર જઈને કેવું ફીલ થશે એ તો બહાર જઈશું ત્યારે જ ખબર પડશે. બસ ચાલતા અમે આગળ વધી રહ્યા હતા કે હવે આ ટનલ ક્યાંક પૂરી થાય. ઓ થેન્ક યુ. Salt shaker. થેન્ક યુ. છેવટે આપણે અંધારામાંથી બહાર નીકળી રહ્યા છે હવે. હા, તમસોમાં જ્યોતિર્ગમયા. 1.5 કલાક પછી સૂર્ય કિરણો આપણા ઉપર પડશે. એટલે કેટલા દિવસો સુધી આ લોકો ખાણમાં મજૂરો રહેતા હશે, એમની શું હાલત થતી હશે. અને કમનસીબે ક્યારેક કોઈ દુર્ઘટના થાય ત્યારે તો એમની માનસિકતા એ જ જાણે કેટલી ભયંકર હશે, કેટલી બધી ડરામણી હશે. All my life I've been wandering around, living blind, never found my way. Think it's time for the tides to slowly turn, something needs to change. I have heard it's better to have loved and lost than to never have loved at all. All I wanted was to find the perfect love, the one where we both fall. So sweep me off my feet. I feel it in every single step you take to me. Fly away to a higher place where no one else can love you like I do. It's a new hope for two souls. I give it all away to be with you, and all we have to say is that એવું લાગે કે સ્વિટ્ઝરલેન્ડમાં આવી જ ગયા છે.
અને એનું રીઝન આ છે, સરસ મજાની ગ્રીનરી અને દૂર ઉપર ડુંગરો ઉપર આવા મસ્ત ક્યુટ ચર્ચ, મકાનો, ઘણી બધી વસ્તુઓ વિડીયોમાં બતાડી ના શકાય જે અમે ફીલ કરતા હોઈએ અહીં આગળ ફરતા ફરતા. આજે જે સોલ્ટ માઇન્સની અંદર છેક નીચે જઈને આવ્યા, 1.5-2 કલાક અંધારામાં રહ્યા અમે. અમને એટલી તો ખબર પડી ગઈ કે જ્યારે વિજ્ઞાનની આટલી બધી શોધો નહોતી થઈ અને નેચરલ ખોદકામ થતું હતું ત્યારે જીવન કેટલું અઘરું હતું. જોતા જોતા અઘરું થઈ ગયું તો કરવામાં કેટલું અઘરું હશે. અહીં આગળ લોકલી આ સોલ્ટ માઇન્સ બહુ પોપ્યુલર છે, પ્રવાસીઓ સતત અહીં આગળ આવે છે. આ કોઈ સ્કૂલ બસ છે, આઈ ડોન્ટ નો સ્કૂલ છે કે શું છે, લાગે છે બધા સ્કૂલીઝ, જેનઝીઝ. ઓ વાવ, હા હા હા. મને એવું લાગ્યું કે મારી હાઇલક્સ ઊભી છે પણ આ તો મર્સિડીઝની પિકઅપ વાન છે. વાવ. ધ ઓનલી ડિફરન્સ ઇઝ કે આના ટાયર જરા બહુ ખતરનાક લાગે છે. મર્સિડીઝની પિકઅપ વાન છે. આના મોડેલને શું કહેતા હશે, કઈ નામ પાછળ લખ્યું હશે કદાચ. આમાં X250D 4matic which is Mercedes technology. અમારે જવાનું છે અમારી લક્ઝરી બસની અંદર. कैसा रहा आज? मजा आया ना? हाँ, पैसा वसूल. आज का पूरा दिन अच्छा गया. अच्छा गया, बहुत है ना? साल्सबर्ग भी बहुत अच्छा रहा. अच्छा गया तो एंड भी अच्छा होता है. हाँ हाँ, सही है सही है. બાકી સ્વિટ્ઝરલેન્ડ હજુ અમે પરમ દિવસે જવાના છીએ, પણ જાણે કે સ્વિટ્ઝરલેન્ડમાં આવી ગયા હોય ને એવી ફીલ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે આવવાની. સાલ્ઝબર્ગથી અમે જવા નીકળ્યા છીએ હવે ઇન્સબ્રુક, જે ઓસ્ટ્રિયાનું અમારું ત્રીજું ડેસ્ટિનેશન હશે. રસ્તાની અંદર ટૂર બસમાં અમને ગાઈડ દ્વારા જાણ કરવામાં આવી કે ઇન્સબ્રુક જતાં જતાં રસ્તામાં આપણે 2 અથવા 3 વખત ઓસ્ટ્રિયાથી જર્મનીની અંદર પ્રવેશ લઈશું અને ફરી પાછા બહાર નીકળીશું. ઇન બિટવીન જર્મનીની અંદર પણ આપણે ટ્રાવેલ કરીશું. ઓસ્ટ્રિયાથી નીકળ્યા ત્યારે ખબર નથી જર્મની જોવા મળશે. ये जर्मनी है तो हम एक टिक लगा देंगे जर्मनी रिटर्न, है ना? एक्चुअली हम लोग जर्मनी, हाँ तो हम जर्मन रिटर्न है. जर्मन रिटर्न अभी. ઓસ્ટ્રિયાથી નીકળ્યા ત્યારે ખબર નથી કે રસ્તામાં જર્મની એ આવશે. જર્મનીનું કોઈ ટાઉન રસ્તામાં આવ્યું ને અમે ઉભા રહ્યા એવું નથી, પણ રોડ ઉપર થોડી વાર માટે અમે બ્રેક લીધો છે. અમારી બસ જર્ની અહીં આગળ હોલ્ડ કરી છે. અહીંના વાઇબ્સ એવા જ છે જેવા ઓસ્ટ્રિયામાં હતા, અને 10 મિનિટ પછી અમે હવે ફરી પાછા ऑस्ट्रिया एंट्री ले लईશું. आपकी वजह से सुदर्शन भाई हमने जर्मनी की भूमि पे पैर रख पाए हम. आपका धन्यवाद. धन्यवाद. आपकी वजह से हम बिना वीजा मतलब बिना वीजा के जर्मनी घूम लिया. 3 કલાકની બસની મુસાફરી કરીને અમે સોલ્ટ માઇન્સ જોયા પછી ઇન્સબ્રુક કરીને ઓસ્ટ્રિયાના એક સુંદર શહેરની અંદર પહોંચી ગયા. અને આ ઓલ્ડ ટાઉન વિસ્તારની અંદર અમે અત્યારે સ્ટ્રીટ વોક લઈ રહ્યા છીએ. અહીંનું આર્કિટેક્ચર 14મી અને 15મી સદીની અંદર બહુ જ સુંદર રીતે સજાવવામાં આવેલું છે. બસ આ સુંદર કલર્સ જોવા માટે જ પ્રવાસીઓ અહીં આગળ આવતા હોય છે. અહીંના ઝરૂખા, અહીંની બાંધકામની શૈલી, અહીંના દરવાજા, આ બધું જ અદ્ભુત છે. જ્યારે આ સ્ટ્રીટ ઉપર ચાલીએ ત્યારે બંને બાજુ આપણને ખાણીપીણીના ઘણા બધા સ્ટોલ્સ જોવા મળે. અમે એ બધું જોતા જોતા આજે જે રીમઝીમ વરસાદ થાય છે એની અંદર આ સ્ટ્રીટ વોકની મજા માણી રહ્યા હતા. ક્યારેક તો મનમાંથી ગીત નીકળી જાય. આ બધું જ કર્યા પછી અમે હેરિટેજ વોક 1 કલાકની અંદર અમે પૂરો કર્યો હશે.
અહીં આગળ નજીકમાં જ અહીંનું ઇમ્પિરિયલ ચર્ચ અને પેલેસ આ બધું જ આપણને જોવા મળી જાય. એક ટૂંકો વોક પણ ઇન્સબ્રુક શહેર અમારા દિલમાં વસી ગયું. આજનો નાઇટ સ્ટે અમારો આ જ શહેરની અંદર છે. હું હવે પછીનો વ્લોગ લઈને થોડા દિવસોમાં તમારી સમક્ષ ફરી એક વખત ઉપસ્થિત થઈશ. ત્યારે આપણે યુરોપ ટૂરને એક નવા એપિસોડ સાથે આગળ વધારીશું. ત્યાં સુધી મારી આ ચેનલ જોતા રહો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહો. ફરી મળીશું.